પોરબંદર એસટી ડેપો દ્વારા ડ્રાઈવર ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં 41 ડ્રાઈવરોને સન્માનિત કરવામાં આવ્યા હતા। ભારતમાં 24 જાન્યુઆરીને ડ્રાઈવર ડે તરીકે મનાવવામાં આવે છે, ત્યારે ગુજરાત એસટી નિગમ પણ ડ્રાઈવર ડે ભવ્ય રીતે મનાવે છે, જે અંતર્ગત પોરબંદર એસટી ડેપોમાં પણ પોરબંદર ડ્રાઈવર ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પોરબંદર એસટી ડેપો મેનેજર પીબી મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ સમારોહમાં પોરબંદર એસટી ડેપોના ડ્રાઈવર તરીકે ફરજોમાં પોતાની નોકરીના કાર્યકાળ દરમિયાન એક સામાન્ય પણ અકસ્માત ના સર્જ્યો હોય તેવા કુલ 41 ડ્રાઈવરને સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમજ વર્ષ દરમિયાન સર્વશ્રેષ્ઠ ડીઝલ માઇલેજ મેળવનાર કુલ 10 ડ્રાઈવરને પણ સન્માનપત્ર આપી સત્કારવામાં આવ્યા હતા। આ ડ્રાઈવર ડેની જૂનાગઢ વિભાગીય નિયામક એમબી રાવલ દ્વારા તમામ ડ્રાઈવરને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। તેમજ આ સન્માન સમારોહમાં અતિથિ વિશેષ પદે વિભાગીય કચેરી જૂનાગઢથી સ્ટોર ઓફિસર કુલદીપસિંહ ચુડાસમાએ ખાસ ઉપસ્થિત રહીને એસટી નિગમનું ગૌરવ વધારનાર તમામ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા। તેમજ સ્ટેન્ડ ઇન્ચાર્જ એચએમ રૂઘાણી દ્વારા ડેપોના તમામ કર્મચારીઓને આવતા વર્ષમાં શ્રેષ્ઠ પરિણામોની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। ચાલી રહેલ નેશનલ રોડ સેફ્ટી મંથ 2025 જાન્યુઆરી 2025 અન્વયે આજરોજ પોરબંદર ડેપો ખાતે આજરોજ ડ્રાઈવર ડે ઉજવણી નિમિત્તે અમારે જૂનાગઢ વિભાગીય કચેરીથી સ્ટોર ઓફિસરશ્રી ઉપસ્થિત છે, મારા સ્ટેન્ડ ઇન્ચાર્જ, વર્કશોપ ઇન્ચાર્જ તેમજ મોટી સંખ્યામાં ડ્રાઈવરો, કંડક્ટરો તેમજ મિકેનિક સ્ટાફની ઉપસ્થિતિમાં ડ્રાઈવર ડે ઉજવણી નિમિત્તે 47 ડ્રાઈવર અમારા એવા છે કે જે ભરતી થયેલ ત્યારથી આજ દિન સુધી એક પણ અકસ્માત નથી થયેલ, એવા ડ્રાઈવરોનું અભિનંદન પાઠવી સન્માનિત કરેલ છે। તેમજ ડીઝલ કેમ્પેલમાં જ્યારે સારામાં સારું ડીઝલ કેમ્પેલ લાવેલ તેવા 10 ડ્રાઈવરોને પણ સન્માનિત કરેલ છે। આમ ડ્રાઈવર ડેની આજરોજ અમે ડેપો ખાતે ઉજવણી કરવામાં આવેલ છે। આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેનાર તમામ કર્મચારીઓ તથા મુખ્ય મહેમાન કુલદીપસિંહ ચુડાસમાનો સ્ટેન્ડ ઇન્ચાર્જ એચએમ રૂઘાણી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ તકે ડેપો મેનેજર પીબી મકવાણા દ્વારા મુસાફર જનતાને બસ સ્ટેન્ડ ખાતે તેમજ બસોમાં સ્વચ્છતા જાળવવા પણ નમ્ર અપીલ કરવામાં આવી છે। નિપુલ પોપટ સાથે અશોક તાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।